મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે 8મા ધોરણના ગણિતનું આજથી નવું પ્રકરણ 5 માહિતીનું નિયમન શરૂ કરી રહ્યા છીએ. દરેક વિડીયોમાં જે રીતે આપણે વિડીયોની શરૂઆતમાં આપણે કંઈક નવું શીખીએ છીએ, આ નવું શીખવા માટે આજે આપણે જોઈએ શું નવું શીખવાનું છે. આ સ્વાધ્યાય બરાબર વ્યવસ્થિત રીતે સમજવા માટે તમારે 7મું ધોરણ છે એનું થોડુંક પુનરાવર્તન કરવું પડશે. જો પુનરાવર્તન ફરીથી વ્યવસ્થિત રીતે કરવું હોય તો આ જ ચેનલના મેથ સાયન્સ કોર્નર ચેનલના પ્લેલિસ્ટમાં ધોરણ 7માનું 3જું પ્રકરણ છે એના વિડીયો આપેલા છે. આ તમામ વિડીયો છે એકવાર જોઈ જજો, એટલે કે જૂનું છે એ કદાચ ભૂલાઈ ગયું હોય તો તે તાજું થશે. શું શીખવાનું છે નવું, ચાલો જોઈએ. પ્રથમ તો માહિતી, જેને અંગ્રેજીમાં ડેટા કહેવાય છે, એ ખરેખર શું છે? તો કે માહિતી છે એ એકત્રિત કરાયેલ જુદી જુદી વિગતો છે. એને શું કહે છે? માહિતી કહે છે. જુદા જુદા પ્રકારની વિગતો, ધારો કે તમારા વર્ગમાં એકમ કસોટીના વિદ્યાર્થીના ગુણ, આ જે છે એને માહિતી કહેવાય છે. આપણે ઉદાહરણ દ્વારા પણ સમજીએ. છેલ્લી 10 વન ડેમાં બોલરે લીધેલી વિકેટોની સંખ્યા, આ શું છે? એક પ્રકારની માહિતી થઈ. એ જ રીતે તમારા વર્ગમાં હમણાં જ ગણિતની એકમ કસોટી લેવાયેલી છે. આ કસોટીમાં વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ છે, આ પણ શું થઈ ગઈ? માહિતી. તમારા વર્ગમાં રહેલા વિદ્યાર્થીઓનો આંખોનો રંગ, આ પણ શું થયું? એક માહિતી થઈ. તો કે આવી જુદી જુદી વિગતો ભેગી થઈ અને જે વસ્તુ બનાવે તેને શું કહેવાય? તેને માહિતી કહેવાય છે અને અંગ્રેજીમાં તેને ડેટા કહે છે. હવે આ જે માહિતી છે એ ફક્ત આંકડાઓ સ્વરૂપે હોય તો આંકડાઓ સ્વરૂપે ફક્ત માહિતી હોય તો એ જે છે તેની સરખામણી અથવા તો આપણે એનું અર્થઘટન કરવું છે કે આ માહિતી શું કહેવા માંગે છે. તો એ જે છે ફક્ત આંકડાઓમાં હોય તો તેનું અર્થઘટન અથવા સરખામણી છે એ થઈ શકતી નથી. તો આ જે માહિતી છે એના આંકડાઓની સરખામણી અથવા અર્થઘટન કરવા માટે જુદા જુદા પ્રકારના આલેખો આપણે શીખી ગયા છે. આ આલેખોનું થોડુંક ક્વિક રિવિઝન આપણે કરી લઈએ. પ્રથમ આલેખ છે એ ચિત્ર આલેખ, અંગ્રેજીમાં જેને કહેવાય પિક્ટોગ્રાફ. બીજો આલેખ છે એ લંબ આલેખ અથવા તો દંડ આલેખ, અંગ્રેજીમાં બાર ગ્રાફ. ત્રીજું છે એ દ્વિલંબ આલેખ અથવા તો ડબલ બાર ગ્રાફ. તમને કદાચ એવું થશે કે મેં તમને કીધેલું કે ગયા વર્ષે તમે શીખી ગયા છીએ, નથી આવડતું આપણને તો પણ કશો વાંધો નથી, આપણે જે છે એ પુનરાવર્તન કરી જ લઈએ. ટૂંકમાં જેટલા મુખ્ય મુદ્દાઓ છે એક એક મુદ્દાઓ છે આપણે ચર્ચા કરીશું. પ્રથમ છે એ માહિતી છે એ ચિત્ર આલેખ સ્વરૂપે આપણે દર્શાવવાની છે. તો ચિત્ર આલેખ રૂપે દર્શાવવા માટે શું કરવાનું છે? તો કે નામ જ એવું કહે છે કે માહિતી કઈ રીતે આપવાની છે? ચિત્ર આલેખ સ્વરૂપે અથવા તો અંગ્રેજીમાં પિક્ટોગ્રાફ, ચિત્ર દ્વારા દર્શાવવાની છે. એટલે કે જો આપેલી માહિતી છે એને કોઈ પણ પ્રકારના સંકેતનો ઉપયોગ કરીને કરવામાં આવે. કેવી રીતે રજૂઆત કરવામાં આવે? ચિત્રાત્મક રજૂઆત કરવામાં આવે તો તેને શું કહેવાય છે? ચિત્ર આલેખ કહેવાય છે. માહિતીને કેના દ્વારા દર્શાવવાની છે? તો કે ચિત્ર દ્વારા દર્શાવવાની છે. ઉદાહરણ દ્વારા પણ સમજીએ. જો અહીં જે આલેખ બતાવેલો છે એ આલેખ છે એ કોઈ પણ એક કંપની છે એના દ્વારા વેચાયેલી કાર દર્શાવે છે, મોટર દર્શાવે છે. અહીં એક મોટર એટલે
એક મોટરનું ચિત્ર હોય તો કેટલી કાર થશે? તો કે 100 કાર. એટલે કે આ જે એક ચિત્ર છે, એક મોટરનું ચિત્ર છે, એ 100 કાર બતાવે છે. જ્યારે અડધી મોટર 250 બતાવે છે. એટલે કે જુલાઈ માસમાં જો મારે ગણતરી કરવી હોય તો શું થશે? તો કે અહીં પ્રથમ 2 આખી મોટર છે અને ત્રીજી છે અડધી છે, એટલે કે 250 મોટર થશે. ઓગસ્ટમાં 3 આખી મોટર એટલે 300. હવે જો હું તમને એમ કહું કે સપ્ટેમ્બરમાં કેટલી મોટરો વેચાય અથવા તો કેટલી મોટરોનું ઉત્પાદન થયું છે, તો કે અહીં કેટલી મોટર બતાવેલી છે? તો કે ચિત્રમાં 4 મોટર બતાવેલી છે. એનો મતલબ એવો થયો કે સપ્ટેમ્બરમાં સંખ્યા કેટલી થશે મોટરની? 400 થશે. આવા ચિત્રાત્મક આલેખો છે એ તમે ગયા વર્ષે ગયા ધોરણમાં છે એ ભણી ગયા છે. આ રીતના આલેખ છે એ પ્રાથમિક આલેખો છે. હવે આપણે પહેલું જોયું હતું ચિત્ર આલેખ, બીજું જોયું છે એ લંબ આલેખ અથવા તો દંડ આલેખ. આ જે આલેખો છે, હવે પછીના જેટલા પણ આલેખો છે એ આલેખ પત્ર પર દોરવામાં આવે છે. હવે આ જે લંબ આલેખ અથવા તો દંડ આલેખ એ શું છે? તો કે કોઈ પણ એક રેખાખંડ અથવા સમાન પહોળાઈ વાળા સ્તંભ એટલે કે લંબચોરસથી આ રીતના લંબ આલેખ છે એ દોરવામાં આવે છે. કઈ રીતે દોરાય છે સમજીએ. આ જે સ્તંભ છે એની ઊંચાઈ શું લખવાની છે? તો કે જે તે ચલની કિંમત જેટલી સ્તંભની ઊંચાઈ રાખવાની છે. એટલે કે કોઈ પણ ચલની કિંમત વધારે હોય તો સ્તંભની ઊંચાઈ વધુ થશે, અને જો ઊંચાઈ ચલની કિંમત છે ઓછી હશે તો ઊંચાઈ છે ઓછી થશે. અહીં સ્તંભ કેટલો જાડો છે એનું કોઈ પણ પ્રકારનું મહત્વ રહેલું નથી. એક ઉદાહરણ છે, એ ઉદાહરણ દ્વારા આપણે જોઈએ. જો અહીં એક તમારી સ્ક્રીન પર એક આલેખ બતાવેલો છે. હવે આ આલેખ, ફક્ત આ આલેખ જોઈને મારે કેવું હોય કે આ આલેખ છે એ શેનો આલેખ છે? તો કહી શકાય ખરો? તો કે કહી શકાશે. કઈ રીતે? તો કે વર્ષ 2003-4 થી લઈ અને વર્ષ 2007-8 કેવું વર્ષ? શૈક્ષણિક વર્ષ. કેમ કે આપણે જુદા જુદા પ્રકારના 2 વર્ષો છે. એક તો કેલેન્ડર વર્ષ જે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી છે, અને શૈક્ષણિક વર્ષ જે જૂનથી શરૂ થઈ અને મે સુધીનું છે. એટલે અહીં વાત કેની કરી છે? શૈક્ષણિક વર્ષની. કયા વર્ષો? 2003-4 થી શરૂ કરી અને 2007-8 સુધી. શેની માહિતી છે? તો કે ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યા. આપણે કહી શકીએ કે આ XYZ નામની શાળામાં વર્ષ 2003-4 થી લઈ અને વર્ષ 2007-8 સુધીમાં કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેનો આ આલેખ છે. અહીં જો આ જે સ્તંભો બતાવેલા છે તો કે 2003-4માં. હવે જો ફક્ત આલેખમાં આ કોઈ પણ સંખ્યા ન હોય, અહીં ફક્ત વર્ષ હોય અને અહીં જે સંખ્યા ન હોય તો પણ આપણે એવું કહી શકીશું કે 2003-4, 4-5, 5-6, 6-7 અને 7-8 આ તમામ વર્ષોમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યા છે ક્રમશઃ વધી છે. આવો આલેખ તમે ક્રિકેટની મેચમાં છે એમાં પણ જોયો હશે કે કોઈ પણ બોલર છે એ 6 દડા ફેંકે છે. એ 6 દડામાં કયા દડામાં કેટલા રન આવેલા છે અથવા તો વિકેટ લીધેલી છે, એવા આલેખો તમે ટીવી ઉપર જોયા હશે. આ પ્રકારના જેટલા પણ આલેખ છે, આ આલેખને લંબ આલેખ કહેવાય છે. અહીં લંબ આલેખમાં જો અહીં શું આપેલું છે? તો કે લંબચોરસો આપેલા છે. લંબચોરસ છે એની પહોળાઈ સરખી છે, વચ્ચેની જગ્યા છે એ સરખી છે. અહીં ઊંચાઈ છે કેના પર આધાર રાખે છે? તો કે આ જે ચલ છે એની પર આધાર રાખે છે. અહીં ચલ શું છે? તો કે ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યા. નીચે અહીં શું આપેલું છે? વર્ષ. અગાઉ ધોરણ 7ના વિડીયોમાં આ આલેખ કઈ રીતે દોરવા છે એના વિશે આપણે સ્પષ્ટ રજૂઆત કરેલી છે, સ્પષ્ટ વિડીયો આપેલો છે. એ વિડીયો છે એ ફરીથી પ્રકરણ 7ના ધોરણ 7નું પ્રકરણ 3 છે એ એકવાર છે એ જોઈ લેજો.
આગળ વધીએ આપણે. માહિતીની ત્રીજી રજૂઆત છે એ દ્વિલંબ આલેખ સ્વરૂપે. હવે દ્વિ એટલે બે અને લંબ એટલે લંબ આલેખ તો આપણે હમણાં સમજાય. અહીં આ આલેખમાં શું કરવાનું છે? તો કે આ પ્રકારના આલેખમાં બે પ્રકારની માહિતી છે એક સાથે દર્શાવવામાં આવે છે. દોરવાનો શું છે? તો કે લંબ આલેખ જ દોરવાનો છે, પરંતુ બે પ્રકારની માહિતીઓ છે એને એક સાથે દર્શાવવાની છે. તો આવો જે આલેખ હોય, આવા આલેખને દ્વિલંબ આલેખ કહે છે. આપણે અહીં પણ આ જે દ્વિલંબ આલેખ છે એને પણ ઉદાહરણ દ્વારા સમજીએ. જો અહીં આલેખ શેનો છે એ કહી શકાશે? તો કે હા, કહી શકાશે. કઈ રીતે કહી શકાશે? તો કે આ જે છે આલેખમાં આ જે આડી રેખા છે આ એક્સ અક્ષ છે અને ઊભી રેખા છે વાય અક્ષ છે. એક્સ અક્ષ પર શું આપેલું છે? વિષય. વાય અક્ષ પર વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ. બીજું શું આપેલું છે? તો કે જો અહીં બે જુદા જુદા એક બોક્સ છે અથવા તો લંબચોરસ છે, એમાં કલર કરેલો નથી અને બીજામાં કલર કરેલો છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે 2005-6 અને 2006-7ના જુદા જુદા વિષયોમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ છે એ આપણે આ દ્વિલંબ આલેખમાં દર્શાવેલા છે. હવે આ જે આલેખ છે, આલેખ પરથી શું નક્કી કરી શકાશે? તો બરાબર જોઈએ. તો કે ગણિતશાસ્ત્રમાં 2005-6 કરતા 2006-7માં માર્ક વધ્યા છે. સામાજિક વિજ્ઞાનમાં પણ વધ્યા છે, વિજ્ઞાનમાં વધ્યા છે, જ્યારે અંગ્રેજી છે એમાં ઘટ્યા છે અને હિન્દીના જે ગુણ છે એ સમાન રહેલા છે. અથવા તો બીજી રીતે એમ કહી શકીશું કે 2005-6 કરતા 2006-7માં ગણિત વિષયમાં ગુણ છે સૌથી વધુ વધ્યા છે, જ્યારે અંગ્રેજીમાં ગુણ છે ઘટ્યા છે. જો આ વસ્તુ ફક્ત આંકડા જ હોય તો એની સરખામણી છે આટલી સચોટ રીતે થઈ શકે નહીં. એના માટે જ આપણે શું કરીએ છીએ? આપણે આ પ્રકારના આલેખો દોરીએ છીએ. આવા દ્વિલંબ આલેખ છે, એવા રેખા આલેખ છે એ તમે ક્રિકેટની મેચમાં કોઈ પણ બે ટીમ છે એની વચ્ચે જે રન રેટ છે, દરેક ઓવરમાં કેટલા રન કરેલા છે એની આવી રેખાઓ તમે જોઈ છે, બરાબર? એ જે છે એમાં લંબ નથી, પરંતુ શું છે? રેખાઓ દ્વારા દર્શાવેલું છે. આ થયો 3 પ્રકારના આલેખ. હવે આપણી પાસે જો માહિતી છે, એ માહિતી છે એ ઘણી બધી મળે આપણને, અને માહિતી જે મળે એ માહિતી છે એ અવ્યવસ્થિત સ્વરૂપમાં હોય છે. આજે અવ્યવસ્થિત સ્વરૂપમાં જે માહિતી મળી તેને કાચા પ્રાપ્તાંક અથવા તો કાચી માહિતી કહે છે. આ જે માહિતી છે કાચા પ્રાપ્તાંક, જે પણ અવલોકન આપણને મળે એને કહેવાય છે પ્રાપ્તાંક. અને જે કાચી માહિતી મળે છે, આ કાચી માહિતી પરથી આપણને એક પણ પ્રકારનું અર્થઘટન થઈ શકતું નથી. તો કે એનું અર્થપૂર્ણ તારણ મેળવવા શું કરવાનું છે? તો કે કાચી જે માહિતી છે એને સુવ્યવસ્થિત રીતે ગોઠવવી જોઈએ. વ્યવસ્થિત રીતે ગોઠવીએ તો આપણને ખ્યાલ આવે. હવે એ વ્યવસ્થિત રીતે ગોઠવવા માટે શું કરવાનું છે? તો કે કાચી માહિતીને સુવ્યવસ્થિત રીતે ગોઠવવા માટે આવૃત્તિ ચિહ્ન, ઊભી લીટી, નાની લીટી ની મદદથી આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવું પડે. અહીં તમને આવૃત્તિ વિતરણ કોષ્ટક છે એ પણ કેવું છે, તમે બનાવેલા છે છતાં પણ આપણે છે પુનરાવર્તન કરીએ કે કેવું હોય. તો કે જો અહીં જે કોષ્ટક આપેલું છે એ આવૃત્તિ વિતરણ કોષ્ટક છે. શેનું છે? તો કે જુદા જુદા વિષયમાં વિદ્યાર્થીઓની સંખ્યા બતાવે છે. બીજી રીતે કહી શકીએ કે કયા વિષયમાં વિદ્યાર્થીઓની રસ અથવા રુચિ છે વધારે છે. તો કે કલા છે, 4 વિષયો છે, કલા, ગણિતશાસ્ત્ર, વિજ્ઞાન અને અંગ્રેજી. હવે જો અહીં આવૃત્તિ ચિહ્ન કઈ રીતે લીધેલા છે? તો કે જેમ જેમ પ્રાપ્તાંક આવતો જાય, કલા માટે પહેલો પ્રાપ્તાંક આવ્યો એટલે શું કરેલું? તો કે અહીં એક
પહેલી ઊભી લીટી, બીજો એટલે બીજી, ત્રીજો એટલે ત્રીજી, ચોથો એટલે ચોથી. જ્યારે પાંચમો પ્રાપ્તાંક આવે ત્યારે શું કરવાનું છે? તો કે આજે પ્રથમ લીટીની ઉપલી ધાર અને ચોથી લીટીની નીચલી ધાર છે એને જોડી દેવાની છે. આમ શા માટે જોડ્યું છે? તો કે આની ગણતરી છે એ સહેલી થાય. આ શું થયું? 5. 5 અને 2 7. અહીં 5 જ છે એટલે અહીં સામેલ શું લખી નાખ્યું આપણે? 5. 5 અને 1 6 અને આ છે 4. આ જે જાતનું કોષ્ટક છે, આ કોષ્ટકને નામ આપેલું શું છે? તો કે આવૃત્તિ વિતરણ કોષ્ટક છે. આ જે કોષ્ટક બન્યું એ કોષ્ટકનું નામ શું છે? આવૃત્તિ વિતરણ કોષ્ટક. બીજી એક વસ્તુ, આપણે જે પણ વસ્તુઓ છે એ આ નવું શીખીએમાં આપીએ છીએ તે તમારી નોટબુકમાં સુવ્યવસ્થિત અક્ષરે લખી રાખજો, કેમ કે આ જ વસ્તુઓ છે, ગણિતની દરેકે દરેક વસ્તુઓ છે એ આ ધોરણમાં તેમજ હવે પછીના ધોરણમાં પણ તમને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થવાની છે. હવે આ જે માહિતીની ગોઠવણી છે એ આપણે શેના મદદથી કરવાની? તો કે આવૃત્તિ ચિહ્નથી આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું. હવે જો માહિતી છે એના પ્રાપ્તાંક ઘણા બધા વધારે હોય. એક સાદું ઉદાહરણ લઈએ કે મારે જે છે ફક્ત મારા જ ધોરણના 30 વિદ્યાર્થીઓની માહિતી ભેગી કરવાની છે. તો કે માહિતી છે એ નાનકડી હશે. જ્યારે મારા જ ધોરણમાં ભણતા મારા ગામ અથવા તાલુકાના તમામ વિદ્યાર્થીઓની માહિતી હોય તો એ માહિતી કેવડી થશે? તો કે માહિતી બહુ વધારે મોટી થશે. તો આ તમામે તમામ અવલોકન માટે જો આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવું પડે તો આવું જે આવૃત્તિ વિતરણ કોષ્ટક બને એ ખૂબ જ મોટું બને. તો કે આ સમસ્યા હોય તો સમસ્યાનો ઉકેલ તો હોય જ. તો એના માટે શું કરવાનું છે? તો કે માહિતી છે એને જુદા જુદા વર્ગમાં વિભાજિત કરવાની. કઈ રીતે? ધારો કે ભાઈ આપણે જોઈએ કે ભાઈ 100 ગુણની કસોટીમાંથી વિદ્યાર્થીએ મેળવેલા ગુણ, તો હવે 0 થી 100 સુધી લેશું, બરાબર? તો 0 થી 100 સુધી તો આપણે કુલ કેટલા અવલોકન થયા? 100 થયા. એને બદલે આપણે એની જગ્યાએ શું કરીએ? તો કે આપણે એને વિભાજિત કરી દઈએ 0 થી 10, 10 થી 20, 20 થી 30, એ જ રીતે 30 થી 40. ક્યાં સુધી લઈ જઈએ આપણે? 90 થી 100. એટલે કે આપણે છે એ 100 અવલોકનની જગ્યાએ શું થશે? ફક્ત 10 જ વર્ગ છે એમાં આપણે કામ કરવાનું રહે છે. એટલે કે આપણું કામ છે એ ઘણું બધું હળવું થઈ જાય. અહીં મેં તમને જે ઉદાહરણ આપ્યું છે તેમાં તો કે પ્રથમ કેટલા અવલોકન હતા? 100. હવે વર્ગોમાં વિભાજિત કર્યા કેટલા અવલોકન થઈ ગયા? તો કે ફક્ત 10. એટલે કે આપણું 10 ગણું કામ છે ઘટી ગયું. હવે અહીં બાજુના ચિત્રમાં આવું જ એક આવૃત્તિ વિતરણ કોષ્ટક બતાવેલું છે. પ્રથમ એ કોષ્ટક છે એ બરાબર સમજીએ અને આ રીતના જે પણ આવૃત્તિ કોષ્ટક હોય તેને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કહે છે. જો અહીં વર્ગ આપેલા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 અને 50 થી 60. એની સામે આવૃત્તિ ચિહ્ન અને આજે આવૃત્તિ ચિહ્નની ગણતરી કરી અને આપણે શું લીધેલું છે? આવૃત્તિ લીધેલી છે. આવું જે પણ કોષ્ટક હોય તેને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કહે છે. હવે આ જે વર્ગીકૃત આવૃત્તિ વિતરણ છે એમાં દરેક વર્ગ છે એ 0 થી 10, 10 થી 20, 20 થી 30 વગેરે વર્ગ અંતરાલ અથવા વર્ગ કહે છે. આ જે લખેલા છે ને આપણે 0 થી 10, 10 થી 20, 20 થી 30, એવું જરૂરી નથી કે 0 થી 10 જ લેવા. 0 થી 5 પણ આવી શકે, ક્યારેક 0 થી 2. એટલે કે એ જે પણ માહિતી છે એ માહિતીમાં સૌથી નાનું અવલોકન કયું છે અને સૌથી મોટું અવલોકન કયું છે. એટલે કે માહિતીના વિસ્તાર પરથી આપણે વર્ગ છે એ નક્કી કરવાનો છે. તો તેને શું કહેવાય છે? વર્ગ અંતરાલ અથવા તો વર્ગ કહે છે. હવે જો અહીં પ્રશ્ન એવો થશે કે મારે 10 ગુણ અથવા તો 10 કોઈ પણ એક અવલોકનની કિંમત છે. 10 છે, 20 છે, 30 છે, 40 છે,
50 છે, 60 છે, તો એના માટે શું કરવાનું? કે આપણે ઉદાહરણ તરીકે 10 લઈએ. 10 ને અમારે પ્રથમ વર્ગમાં લેવો કે બીજા વર્ગમાં લેવો? શા માટે આવો પ્રશ્ન થયો? તો કે 10 છે એ 2 વર્ગમાં છે. એ જ રીતે જો 20 પણ 2 વર્ગમાં છે, 30 પણ 2 વર્ગમાં, 40 પણ 2 વર્ગમાં, 50 પણ 2 વર્ગમાં. એટલે કે અહીં એક સંખ્યા છે એ કોઈ પણ 2 વર્ગમાં છે, તો ક્યાં મૂકવી? તો કે એના માટે છે તો કે કોઈ પણ અવલોકન હોય એનો ઉચ્ચ વર્ગમાં સમાવેશ લઈએ. એટલે કે 10 મારે 10 અવલોકન છે, એ 10 અવલોકનને મારે આવૃત્તિ ચિહ્ન લખવું છે આ રીતના. તો અહીં લખીશું 0 થી 10 માં કે 10 થી 20 માં? તો કે 10 માટે તો કે સંખ્યા 10 છે એટલે કે 0 થી 10 માં નહીં સમાવેશ થાય, પરંતુ શેમાં સમાવેશ થશે? 10 થી 20 માં. એ જ રીતે ધારો કે 30 છે તો 20 થી 30 માં નહીં આવે, પરંતુ કેમાં આવશે? 30 થી 40 માં. આ બરાબર સમજજો કે માહિતીનું જે અવલોકન છે એ પોતાનો સૌથી મોટો વર્ગ હશે ને તેમાં જ હંમેશા આવશે. આજે વર્ગીકૃત માહિતીની બીજી થોડીક માહિતી પણ આપણે મેળવીએ. વર્ગ છે, કોઈ પણ વર્ગ છે, અહીં 10 થી 20 છે, આની જગ્યાએ બીજો કોઈ પણ વર્ગ લઈએ, એમાં જે સૌથી નાની સંખ્યા છે 10 થી 20 માં સૌથી નાની સંખ્યા 10, તો આ 10 ને અધઃસીમા કહે છે. અને સૌથી મોટી આવૃત્તિ 20 જેને ઉર્ધ્વસીમા કહે છે. શબ્દો યાદ રાખજો, 10 છે, અહીં 10 છે એને શું કીધું? અધઃસીમા. અને 20 છે એ શું છે? ઉર્ધ્વસીમા છે. હવે આજે દરેકે દરેક વર્ગમાં અધઃસીમા અને ઉર્ધ્વસીમા વચ્ચેનો તફાવત છે એ હંમેશા એક સમાન જ રહે છે. કોઈ પણ વર્ગ લો, અગાઉ આપણે જે આવૃત્તિ વિતરણ લીધેલું હતું એમાં 0 થી 10, 10 થી 20, તો એમાં તફાવત છે. જો 20 માંથી 10 જશે તો 10, એટલે કે 10, 20, 20, 30, 30, 40 આ રીતના ગમે તેટલા વર્ગ લઈએ આપણે, તો એનો તફાવત છે હંમેશા કેવો રહેશે? એક સમાન. અથવા તો પ્રથમ વર્ગમાં જે હોય એ જ તફાવત તમામે તમામ વર્ગમાં અધઃસીમા અને ઉર્ધ્વસીમા વચ્ચે હશે. હવે ઉર્ધ્વસીમા અને અધઃસીમાના તફાવતને વર્ગની વર્ગ લંબાઈ અથવા તો કદ કહે છે. આ શબ્દ પણ ફરીથી યાદ રાખજો. શું? તો કે ઉર્ધ્વસીમા અને અધઃસીમાનો જે તફાવત બાદબાકી જે મળે એને શું કહેવાય છે? વર્ગ લંબાઈ. એટલે કે 20 માંથી 10 જશે તો 10, તો કે આ 10 થી 20 ની વર્ગ લંબાઈ શું થશે? તો કે 10. અથવા તો 10 થી 20 ના વર્ગનું કદ તો કે 10 થશે. આ જે વસ્તુઓ છે એ આપણે આ જ સ્વાધ્યાયમાં આગળ આપણે કામ લેવાની છે. હવે લંબ આલેખ છે એની એક વિશેષ પ્રકારની રજૂઆત છે જેને સ્તંભ આલેખ કહે છે, અને અંગ્રેજીમાં જેને હિસ્ટોગ્રામ કહે છે. આ હિસ્ટોગ્રામ અથવા તો સ્તંભ આલેખ શું છે સમજીએ. પ્રથમ આપણે જે છે એ આજે એક આકૃતિ છે અથવા તો આલેખ છે તેનો અભ્યાસ કરીએ. શું આપેલું છે? કોષ્ટક આપેલું છે, તેમાં વર્ગ અંતરાલ છે. જો અહીં પણ ચેક કરીએ 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 સામે આવૃત્તિ આપેલી છે. હવે આ જે કોષ્ટક છે, આ જે આવૃત્તિ વિતરણ કોષ્ટક છે, આમાં અહીં આવૃત્તિ ચિહ્ન નથી દર્શાવેલા, પરંતુ શું છે? આ આવૃત્તિ વિતરણ કોષ્ટક છે. કેવી માહિતીનું? વર્ગીકૃત માહિતીનું. એની બાજુમાં છે એનો આલેખ દર્શાવેલો છે. હવે જો આ આલેખ અને અત્યાર સુધી આપણે જે આલેખ દોરતા હતા એમાં તમને કોઈ તફાવત દેખાય છે? તો કે હા, તફાવત છે. અગાઉના આલેખમાં આ જે લંબચોરસ છે એની વચ્ચે જગ્યાઓ હતી. અહીં લંબચોરસ છે એની વચ્ચે જગ્યાઓ જરા પણ નથી. એટલે કે સ્તંભની ઊંચાઈ અહીં પણ શું છે? તો કે સ્તંભની ઊંચાઈ છે એ કોની ઉપર આધાર રાખે છે? તો કે આવૃત્તિ પર. એટલે કે પ્રથમ વર્ગ છે 2, તો કે અહીં 2 સુધી જ સ્તંભ લંબાણો છે. પછી 10, 21, 19, 7 અને 1. હવે જે રીતે અહીં 2 વર્ગ વચ્ચે કોઈ પણ તફાવત છે? તો કે નથી. 0 થી 10 પછી 10 થી જ શરૂઆત થાય છે, 10 થી 20. એ જ રીતે અહીં સ્તંભ જેટલા પણ બતાવેલા છે એ સ્તંભની વચ્ચે પણ જરા પણ જગ્યા નથી.
આ પ્રકારનું જે આલેખ છે તેને સ્તંભ આલેખ અથવા તો અંગ્રેજીમાં જેને હિસ્ટોગ્રામ છે એ કહેવાય છે. સમજાયું? જો આપણે જે લંબ આલેખ અને સ્તંભ આલેખ બંનેમાં ફરક શું? તો કે લંબ આલેખમાં જે લંબ છે એ બે લંબ વચ્ચે એક સરખી જગ્યા રાખીને દોરવામાં આવે છે. અહીં જગ્યા રહેવા જ દેવામાં આવતી નથી. અને અહીં જો અત્યાર સુધી જે લંબ આલેખ જે આપણે દોરેલા એમાં અહીં નીચે છે એક પણ આંકડો હતો નહીં. હા, શું હતું? માહિતી શેની છે એની. અહીં એની જગ્યાએ શું આવી ગયા? તો કે ગુણ આવી ગયા. 10, 20, 30, 40, 50, 60. તો કે આવી જે રજૂઆત છે તેને સ્તંભ આલેખ કહે છે. હવે હજુ પણ એક બીજો સ્તંભ આલેખ છે, આપણે જોઈએ. કેમ કે આ જે પ્રકરણ છે એ પ્રકરણમાં આપણે સ્તંભ આલેખો દોરવાના છે. હવે આ આલેખ શેનો છે? તો કે કોઈ પણ આલેખ ઉપર આલેખ શેનો છે એના વિશેની વિગત છે લખેલી જ હોય. શાળાના 25 શિક્ષકોની ઉંમર છે. અહીં પણ જુઓ, કોઈ પણ સ્તંભ વચ્ચે જગ્યા નથી. અહીં શું આપેલી છે? ઉંમર આપેલી છે. 20 થી શરૂ કરી અને 50 સુધી. એટલે કે દરેક વચ્ચે અંતર છે કેટલું છે? સરખું છે. એટલે કે કેટલો છે? 5-5 વર્ષનો અંતરાલ છે. અહીં શિક્ષકોની સંખ્યા છે. અહીં જો આ જે વસ્તુ છે એ બરાબર સમજવાની છે. અહીં 0 થી શરૂઆત થઈ છે, પરંતુ ત્યારબાદ શું છે? તો કે અહીં આવી ઊંચી નીચી રેખા અથવા તો ખંડિત રેખા આપેલી છે. આ ખંડિત રેખા શું બતાવે છે? તો કે આપણે આ જે આલેખ છે એમાં 0 થી લઈને 20 સુધીની એટલે કે 19 સુધીની સંખ્યા છે એ આપણે દર્શાવેલી નથી. એટલે કે આપણે જે છે આલેખની શરૂઆત ક્યાંથી કરી? તો કે 20 થી જ શરૂઆત કરી છે. ત્યારે આવી ખંડિત રેખા છે એ આપણે બતાવવી પડે. અહીં પણ સ્તંભો છે એ સમાન પહોળાઈના છે. તેમની વચ્ચે કોઈ પણ પ્રકારનું અંતર નથી. અહીં સ્તંભની ઊંચાઈ શું બતાવે? તો કે સ્તંભની ઊંચાઈ છે એ આવૃત્તિ બતાવે છે. એટલે કે 20 થી 25 વર્ષ સુધીના શિક્ષકો કેટલા? 4. 25 થી 30 5. 30 થી 35 વચ્ચે કેટલા? 6. 35 થી 40 વચ્ચે 3. 40 થી 45 વચ્ચે 2 અને 45 થી 60 વચ્ચે 5. એટલે કે 30 થી 35 વર્ષ સુધીના શિક્ષકો છે એ કુલ કેટલા છે? તો કે કુલ 6 શિક્ષકો છે. એ આપણે જે આ આલેખ છે, આલેખ પરથી આપણે બતાવી શકીએ. આ થઈ માહિતી છે એની આલેખાત્મક રજૂઆત. હવે આપણે છે એ સ્વાધ્યાય તરફ આગળ વધીએ. અહીં આપણે છે એ સ્વાધ્યાયના પ્રથમ 2 દાખલા જ ગણીશું. કેમ કે નહીતર વિડીયો છે એ ઘણો બધો મોટો થઈ જાય છે. અહીં પ્રથમ શરૂઆતના દાખલાઓ ગણીએ. જોઈએ પ્રશ્ન પહેલો. પ્રશ્ન પહેલામાં આપણને આપેલું છે કે નીચેની માહિતીમાંથી કઈ માહિતી દર્શાવવા સ્તંભ આલેખનો ઉપયોગ કરશો? આપણે જુદી જુદી 4 વસ્તુઓ આપેલી છે. શા માટે કરીશું અથવા શા માટે નહીં કરીશું તે દરેક માટે છે આપણે કારણ પણ આપવાનો છે. પ્રથમ તો સ્તંભ આલેખ કોનો દોરી શકાય? તો કે સ્તંભ આલેખ ફક્ત વર્ગીકૃત માહિતીનો જ દોરી શકાય. આ વસ્તુ બરાબર યાદ રાખીશું કે જેમાં વર્ગ હોય તેવી માહિતી છે એનો જ છે આપણે સ્તંભ આલેખ દોરી શકીશું. એટલે કે વર્ગીકૃત માહિતી માટે આપણે શું દોરી શકીશું? સ્તંભ આલેખ દોરી શકીશું. હવે અહીં કુલ 4 આપણને જુદા જુદા વિકલ્પો આપેલા છે. એમાંથી કયા વિકલ્પ છે વર્ગીકૃત છે અને કયો નથી છે એ નક્કી કરીશું. એટલે ઓટોમેટિક છે આપણે કહી શકીશું કઈ માહિતી માટે સ્તંભ આલેખ ઉપયોગ કરી શકાશે. અહીં બી અને ડી છે એ વર્ગીકૃત માહિતી છે. કઈ રીતે? તો કે રમતમાં સ્પર્ધાના સ્પર્ધકોની ઊંચાઈ. કોઈ પણ રમત સ્પર્ધા છે એમાં સ્પર્ધકોની ઊંચાઈ. એટલે કે અહીં આપણે 2 વસ્તુ છે એ માપીએ છીએ. કઈ માપીએ 2 વસ્તુ? એક તો રમત રમતા સ્પર્ધકોની સંખ્યા, બીજું તેમની ઊંચાઈ. ત્યારબાદ ડી છે એમાં સવારે 7 થી સાંજે 7. એટલે કે સવારે 7 થી સાંજે 7 એટલે કે આપણે 1-1 કલાક અથવા તો 2-2 કલાકના વર્ગ છે લઈ શકીશું.
એક તો એ સમય માપીએ છીએ, તે સિવાય બીજું શું માપીએ છીએ આપણે? ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરોની સંખ્યા માપીએ છીએ, એટલે કે બી અને ડી. અહીં બી અને ડી છે એ બંને કેવા છે? તો કે વર્ગીકૃત માહિતી છે, એટલે કે બી અને ડી છે એનો આપણે સ્તંભાલેખ દર્શાવી શકાશે. હવે એ અને સી માટે શું કહી શકાય? તો કે એ અને સી છે એ શું છે? તો કે ટપાલીના થેલામાં રહેલા જુદા જુદા વિસ્તારના પત્રોની સંખ્યા. અહીં જો વિસ્તાર છે એનું કોઈ પણ નામ હશે, એટલે કે એ જે છે આપણે સંખ્યાકીય રીતે માપતા નથી, એટલે કે આપણને શું મળશે? અહીં આ જે ટપાલીના થેલામાં રહેલા જુદા જુદા વિસ્તારના પત્રોની સંખ્યાનો આપણે લંબ આલેખ દોરી શકીશું, પરંતુ સ્તંભ આલેખ દોરી શકાશે નહીં. સી શું છે? તો કે 5 કંપનીઓ દ્વારા ઉત્પાદન થયેલ કેસેટની સંખ્યા. 5 જુદી જુદી કંપનીઓ, 5 જ કંપની આપેલી છે, એના દ્વારા ઉત્પાદન થયેલી કેસેટની સંખ્યા. એટલે કે અહીં આપણે માપશું શું? ફક્ત કેસેટ. એટલે કે અહીં પણ આ માહિતી છે એ પણ વર્ગીકૃત માહિતી નથી, પરંતુ કેવી માહિતી છે? જેનો વર્ગ ન કરી શકાય, અથવા તો અવર્ગીકૃત માહિતી છે. આ થયો પ્રશ્ન પહેલો. આગળ વધીએ પ્રશ્ન બીજા તરફ. હવે જોઈએ, એક દુકાનદાર પોતાના ડિપાર્ટમેન્ટલ સ્ટોર પર આવતા પુરુષ, સ્ત્રી, છોકરો અને છોકરી એના માટે શું નોંધ કરે છે? પુરુષ હોય તો એમ, સ્ત્રી હોય તો એફ, છોકરો હોય તો બી અને છોકરી હોય તો જી, એવી નોંધ કરે છે. હવે આજે દુકાનદારે સવારના પ્રથમ 4 કલાકમાં આવતા ગ્રાહકોની માહિતી દર્શાવી, જેને WWWG, WB એ રીતે દર્શાવેલી છે. હવે આ જે માહિતી છે એના પરથી આપણે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી અને આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું. આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર થઈ જાય પછી આપણે તેને લંબ આલેખ સ્વરૂપે દર્શાવવાનો છે. તો પ્રથમ તો આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક છે તૈયાર કરીએ. કેટલી વસ્તુ આવશે આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં? તો કે પહેલા તો ગ્રાહકનો પ્રકાર, આપણને કુલ 4 પ્રકાર આપેલા છે, W, M, B અને G. બીજું આવૃત્તિ ચિહ્ન લખીશું, અને ત્રીજું છે એ ગ્રાહકોની સંખ્યા. આ જે ગ્રાહકોની સંખ્યા ક્યાંથી મળશે? આપણે અહીં જેટલા પણ આવૃત્તિ ચિહ્ન આવશે તેનો સરવાળો છે ગ્રાહકોની સંખ્યા મળશે. કઈ રીતે કરીશું? તો કે પ્રથમ તો W અહીં જો આ રીતની માહિતી હશે ત્યારે આ W આપણે લઈ લીધેલો કે તેની ઉપર છે લીટી મારી દો, એટલે કે બીજી વાર છે આવવાની શક્યતા રહેશે નહીં. પછી બીજો પણ W છે, એટલે કે એના માટે પણ અહીં શું કરીશું? બીજી ઊભી લીટી કરીશું. ત્યારબાદ ત્રીજો W છે, એના માટે પણ આપણે શું કરીશું? ત્રીજી ઊભી લીટી કરીશું. અહીં સરળતા માટે હું પછીના W લઉં છું, એટલે કે 4. હવે પછી આ જે 5મો W આવેલો છે એને કઈ રીતે બતાવીશું? તો કે આપણે અગાઉ ચર્ચા કરી એ રીતે કે પ્રથમ લીટીની ટોચ અને ચોથી લીટી છે એના છેડા સુધી આપણે ત્રાંસી રેખા બનાવીશું. આ શું બતાવે છે? 5. આ રીતે બાકીના બધા છે એમાં હું અહીં તમને ગણતરી બતાવી દઉં છું. તમારે પણ આ જે રીતે આવૃત્તિ ચિહ્નની મદદથી તમારે આ આવૃત્તિ છે એનું આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે, અને જે પણ તમે અહીંથી માહિતી લેતા જાઓ એ માહિતી ઉપર છે એ લીટી છે એ કરવાની ટેવ રાખવાની. એ જ રીતે બીજા 5 W પણ મેં શોધેલા છે, પછીના 5, પછીના 5 એ રીતે. તો કે અહીં પછી તો કે 2, એટલે કુલ W આટલા આવીએ. કેટલા એ આપણે છેલ્લે ગણીશું. એ જ રીતે M માટે પણ એ જ કરીશું આપણે, B માટે પણ એ જ રીતે, અને G માટે પણ એ જ રીતે. હવે આપણે ગણવાના છે. જો આ આખી માહિતીમાં હું તમને એમ કહું કે આ તમારે W કેટલા છે ગણવાના છે, તો એમાં ભૂલ થવાની શક્યતા વધારે રહે છે. એટલે બદલે આવૃત્તિ ચિહ્ન લેતા જશું તો આપણને સરવાળો તો કરવાનો છેલ્લે છે. અહીં આવૃત્તિ ચિહ્ન પરથી આપણે સરવાળો છે આસાનીથી મળી જશે. આ એક શું છે? 5. 5 અને 5 10, 10 ને 5 15, 15 ને 5 20, 20 ને 5 25, 25 માં 3 ઉમેરીશું તો કેટલા મળે આપણને?
28 એટલે કે આપણને W માટે આવૃત્તિ મળી 28. M માટે અહીં 5 વાળા જૂથ કેટલા છે 3 એટલે કે 15. B માટે 5 વાળું એક જ જૂથ એટલે 5. G માટે તો કે 5 વાળા 2 જૂથ એટલે 10 અને બાકી 2 આવૃત્તિ છે એટલે કે 12. અહીં કુલ સરવાળો કરવો પણ જરૂરી છે. 28 + 15 + 5 + 12. 15 અને 5 20, 28 અને 12 40 એટલે કુલ 60 થશે. અહીં પણ જો મેં સરવાળો કઈ રીતે કર્યો તો કે 15 + 5 20, 28 + 12 30. આ રીતે સરવાળો. અહીં તમે જે રીતે સરવાળો કરો છો કે 8 + 5 12 + 5 એ રીતે નહીં, પણ જેમ જેમ 10 20 30 આ રીતે જોડકા બને એ રીતે સરવાળો કરશો તો સરવાળો ઘણી બધી ઝડપથી થઈ શકશે. હવે આ જે માહિતી છે W 28, M 15, B 5 અને G 12 એને આપણે લંબ આલેખ સ્વરૂપે દર્શાવવાનું છે. તો જ્યારે પણ કોઈ પણ માહિતીને લંબ આલેખ સ્વરૂપે દર્શાવવાની હોય ત્યારે પ્રમાણમાપ લેવું છે એ જરૂરી બને છે. એટલે કે અહીં લંબ આલેખ દોરવા માટે પ્રમાણમાપ શું લેશું આપણને કે 1 સેન્ટીમીટર, આલેખના 1 સેન્ટીમીટર એટલે બરાબર શું થશે 5 ગ્રાહકો. કઈ રીતે દોરીશું તો કે અહીં મેં તમને દોરીને બતાવેલો છે આલેખ. અહીં આ જે છે x અક્ષ છે, આ જે છે એ y અક્ષ છે અને 1 સેન્ટીમીટર આલેખ પત્રનું 1 સેન્ટીમીટર એટલે કેટલા તો કે 5 ગ્રાહકો. કુલ 28 ગ્રાહકો હતા એટલે 25. 25 પછી 28 કઈ રીતે દર્શાવવાના તો કે 25 જો તમારી પાસે જે આલેખ પત્ર છે એ આલેખ પત્રમાં 1 સેન્ટીમીટરમાં 5 ખાના હોય અથવા તો 1 સેન્ટીમીટરમાં 10 ખાના હોય, બને ત્યાં સુધી કેવું આલેખ પત્ર આપણે લેવું તો કે જે આલેખ પત્રમાં 1 સેન્ટીમીટરમાં 10 ખાના આપેલા હોય એવો આલેખ આપણે લેવાનો છે. જેને કારણે આપણી ગણતરીઓ છે એ ઘણી બધી સહેલી થાય. અહીં આ 25 અહીં આવેલા છે, અહીં 30 આવેલા છે. વચ્ચે કેટલી લીટી હશે તો કે વચ્ચે કુલ 5 લીટીઓ હશે. એટલે કે 25 પછીની લીટી તો કે 26 27 28 29 અને 30. એટલે કે 28 સામે જે પણ લીટી આવે ત્યાં આપણે દોરવાનું છે. 15 તો સીધા 15 આપેલા જ છે, 5 પણ આપેલા છે. 12 માટે 10 પછીની 2 લીટી એટલે 12 થશે. જો અહીં જે આપણે જે કોષ્ટક બનાવ્યું છે, આવૃત્તિ વિતરણ કોષ્ટક, અવર્ગીકૃત માહિતી છે, એના પરથી આપણે તાત્કાલિક ન કહી શકીએ કે કયા પ્રકારના ગ્રાહકો વધારે આવેલા છે. અહીં કહી શકીશું કે એમ પુરુષો છે એ સ્ટોરમાં પહેલા 4 કલાકમાં સૌથી વધુ આવ્યા છે. સૌથી ઓછા તો કે શું આવ્યા છે છોકરાઓ, 5 છોકરાઓ. સૌથી વધુ પુરુષો, સૌથી ઓછા છોકરાઓ આવેલા છે. એટલે કે આ જે છે એ આલેખ છે આપણે દોરી લીધેલો છે. અહીં આ જે છે બીજો પ્રશ્ન છે અહીં આપણે પૂરો કરીએ છીએ અને હવે પછી જે બીજો વિડીયો રજૂ કરીશું એમાં આ જ પ્રકરણ માહિતીના નિયમનો આ જ સ્વાધ્યાય 5.1 નો બીજો ભાગ આપણે રજૂ કરીશું, જેમાં આપણે સ્તંભ આલેખ કઈ રીતે દોરવું તેની આપણે વિસ્તૃત માહિતી આપશું. તમે હજુ સુધી જો મેથ સાયન્સ કોર્નરને સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલને, તો તમે સબસ્ક્રાઇબ કરી અને બેલ બટન દબાવજો અને ગણતરીઓ છે એ ચાલુ રાખવાની છે. જ્યાં સુધી નવો વિડીયો રજૂ ન થાય ત્યાં સુધી આવજો દોસ્તો.